તમે સત્સંગ બહુ ગાવ નહીં, એવું મેં સાંભળ્યું કે તમે સત્સંગ બહુ જ ગાવતી. મને સત્સંગ કરવા ગમે, એમાં કરવા ગમે સત્સંગ, પણ મારે ત્યાં કોઈ હથવારો નમરે પમાં થોડુંક મંદિર છે ને સેટું થાય તે હું જાણતા ખરી, પણ મને એવું ગમે ને સત્સંગ કરવું. ખોટું હું બપોર પછી અમે નોલા છે ને પ્રવીણાબેન બે જણિયું ને બે જણ બાઈ બીજી તે એવી મજા આવે ને તમે જોવો તો સત્સંગ કરવાની વાત જવા દો, એવી મજા આવે. સાચી વાત છે. હું કહું કે આ બપોર પછી ને ખાઈ પીને નવરા થાય તો થોડીક વાર આપણે સત્સંગ કરવો. હાવ મજા આવે 11 ગીત ને બી સત્સંગ ગાવાની. હા, અમે તો એકાદશીનું ગીતા બહુ જ ગાઈએ. મારે એકાદશીનું વ્રત કરવું છે, મારે ધ્યાન હરિનું ધરવું છે, મારે વૈકુંઠમાં જઈ વસવું છે. ધન્ય એકાદશી કરીએ તો રજ સુખ પામીએ. ધન્ય એકાદશી કરીએ તો વ્રજ સુખ પામી. મારે એકાદશીના વ્રત કરવા છે, મારે ધ્યાન હરિમાં ધરવા છે. ધન્ય એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. અરે અમે તો બહુ જ કરીએ, બહુ જ ગાઈએ, મજા આવે. બપોર પછી આપણે ઈ જ કરવાનું. ભગવાનનું જેટલું કહ્યું ને એટલું વાંધો નહીં આવે. સાચી વાત ને? ના રે ના, સાચી જ વાત છે ને. મને તો બહુ જ ગમે હો બેન. હું ત્યાં સત્સંગ હાટું આવી જોજો. હું ત્યાં મને એવું ગમે ને મારું મનડું વયું જાય મારા કાના પાસે. ऐसे હો મારા લાલા પાસે. અમારે તો લે અહીંથી દ્વારકાની બસ ને એવી મજા આવે. પાછી બધીને મફતમાં લઈ જવાના, કોઈ પાસે રૂપિયા નહીં. બસ બાંધીને જઈએ ને દ્વારકાધીશે દર્શન કરીએ ને મજા આવે ને તમે જોવો તો એવી મજા આવે. આજ વખતે લે જાઓ ને તો પાકું તમને હું તેડાવી કે હાલો તમને બહુ ગમે કા દ્વારકા જાઉં. હા હો, દ્વારકાધીશના દર્શન કરવા તો જવું જ જોઈએ. હમણાં ગયા તા દર્શન કરવા, ત્યાં અસલ દર્શન થયા, મજા આવી કોઈ. સાચી વાત છે. પછી બધું જઈએ રહીએ, મજા આવે. બસમાં ને ત્યાં સત્સંગ કરતા હોય, મજા આવી જાય. આમ આપણું મનડું ખુશ થઈ જાય. તો અત્યારે ઊંઠે જ આપણે છે ને બધી બેહું કા બેન ને ક્યાં રહી ગઈ, મોટી હવે ક્યાં રહી ગઈ, હવે આવે તો બધું થાય. સાચી વાત ને? આ તો તમને વાત ન કહેવાય. એની મોટી વહુ મારી પાસે કેવી ખટપટ કરતી હતી ને એમ કહેતી હતી કે મારે હાહુ આવા છે તેવા છે ને એવી વાતો કરતી હતી મારી પાસે. મેં તો પછી તોય કીધું કે તમારે હાહુ હાવ એવા નથી ને. મારે જઈ પાડોમાં બધા અરે હારી છે, વળી ક્યાં કહો તમારે હાહુ બહુ બધા અરે હું કંઈ બાતતા કે નથી ને બરાબર ને. આપણે એમ નથી કહેતા, પણ પછી આપણે ઓલું થાય ને તો કે ના એમ તા કંઈ નહીં કરે ને આમ નહીં કરે ને. મને તા બીવડાવી ઘડીક તા મને એમ થયું કે મેં મકાન દીધું ને કરી હું ને, પણ આપણે એમ થાય કે હવે કરવું હું કંઈ મને તો પછી આ ખીજાય કંઈ હોય તો. પણ તો એ મેં પછી હું કહું કે આનો મને નથી લાગતું એવું, પછી હું કંઈ માયની તા નહીં ખોટું હું. ના રે ના, એનું ન માનતા, એને લીધે તા નોખા થયા બધાય. અરે તમે વાત માન્યો, આ મોટી વહુએ ચીંકી વહુ નથી આવી બિસાડી ઘર ગોતવા, એને છે ને મહિના છે તમને કીધું તા હે બિસાડીએ તે એ બિસાડા હમણાં વયસમાં ગામડામાં ગયા ને ત્યાં ગામડે તો બિસાડીને કોઈ હતું નહીં કે તો આ મોટી વહુએ રહોડામાં ગઈ, તેલ ઢોર્યું, લપટીને પડી. પછી બિસાડીને વાત જવા દ્યો તો આ તા કોઈ એમ કયો કે વાંધો ના આવ્યો તો આવું કર્યું તું જોઈ. મોટી વહુ કંઈ હારી નથી, નું માનતા નહીં કંઈ. હું તો જો તમને હાસું કહું, એ તો અહીંની વાત કરે વાની વાહ કરે. મને કરતી હતી મારે હાહુ આવા છે નોલા છે તમે બધી કે વસ્તુ આપીને. મેં કીધું ના ના એમાં હું બેન છે ને એમ કરી મેં વાત વાર લીધી. એટલે હું અહીં કહું પછી ન્યા કે હોય ટીવી ગણ્યું હોય, આથી વાં કરે ને આથી વાં કરે ને એમ બાધણા થાય ને. પણ હું એમ કંઈ કોઈને કહું નહીં ને સાંભળું નહીં. હા શું કહું.
હાસી વાત છે તમારી. હું જ કહેતી હતી કે મારે કરવું હોય એટલે હું તમને વાત કરું. જો કોઈ સે નહીં હતી વળી તમને એમ ન થાય કે મને આમ વાત કરે પણ આ તો કેવું મારું ને તમને. હે આવી રીતે કરાય કઈ? ના રે ના, આ બધોય સામાન મેં મારી બેનનો મેં આપ્યો. હું કંઈ કહેતી ન પણ એમ કરીને મને સડાવતી હતી કે મારા હા હોય કોઈ દી તમને કંઈ આપ્યું કંઈ નહીં. હું ક્યાં આપણે કંઈ લેવા કરવા આપણે કે બેનું ગયું હોય તો કે હાય કે એમ કરીને બધું મને સડાવતી હતી. ના ના મનમાં કે હું સાંભળું નહીં. હે આપણે જેમ રહેતા એમ રહેવાનું. એ બોલે સાંભળવાનું, આપણે સામો કંઈ જવાબ દેવાનું નહીં. જવાબ દઈએ તો એની સામે બીજી વાત કરે ને સાચી વાત ને. એટલે એનું તમે કોઈ માનતા નહીં. તમે જોયું આવી કામ કરવા કોઈની છોકરામાં હે ઊભી ઘેર હું આમ ઊભી રહે તો કોણ કામ કરે? આપણે કોણ કે બરાબર ને ખોટું પછી આપણે બોલાઈ જાય. હું તો બોલું નહીં હો. હાસી વાત છે. ના રે ના કોણ બોલે? હે કઈ અટાણે કોઈની વા ઊભી હતી છોકરાને નથી લેવું નથી કરવું માનતા નથી ને ઓલું નોલું. હું તો વહી આવી. હું કહું વળી આ કંઈક બીજી વાતો કહી મારાથી વળી હું તો જો ઓળખું ને એટલે પછી મારે ઓલું થઈ જાય. તોય મેં તો કીધું કે હે બેન તું હાસું બોલજો મેં એમ કહું પાડે દીધું તો ના એમ નથી વાંધો. તો પછી બીવરાઈમાં મનમાં કહું હાસી વાત હે. હા તો એ નીતિ હું કંઈ નહીં બીજું હું કરું કાંઈ આપણે એનું સંભળાય કે નહીં હો. એ શું કરો બે રસોઈ કર થઈ ગઈ રસોઈ છે? હા અમે બસ જો ભાત મૂકવા અને મગ તાર હાહુઈ મગાવ્યા સંદીપભાઈ રે ને બસ જો ઈ જ કરવું ને શીરો કરવો. તે હાલીએ ને તમને બધાય નહીં બધું તું કાલ મોટી વહુ તો આવી નહીં કહ્યું નહીં કહું કહેતી હતી આવું પણ આવી નથી. હું કાલ હવે હું એને કહું આને કે તમે બધાય જમી લેજો બરાબર ને. તો હાલીએ ને તમને બધાય નહીં બધું. હા હાલીએ માસી હું કઈ ન તમને તા છોકરો ક્યાં રહીએ તોફાન કરો દુકાન તમારે સામે સામે રહીને તી કે મારે આ ખાવું ઓલું ખાવું તા સંદીપભાઈ દુકાન જતા હતા. તી મેં કીધું કાંઈ લેતા જાવ તાને લેવું ખાવાનું. તી કે નહીં રે હું નાના રે હે લેતા જાવ તી લઈ ગયા. તી કાલ હવે હું ઘરમાં જાઉં નકર રહેતો જ નહોતો. પૂછજો ઓલા માસીને તો તી હું કહું કે હાલ હવે હું કંઈક કરવા લાગુ બરાબર ને. હા ઈ તો બરાબર પણ કઈ વાંધો નહીં. તા એને ભેગો ન મોકલાય એમાં વરી છોકરાને બધું લેવું જોઈએ વરી ઓલો લઈ દે હે તો થાહે બધું બેન. ઈ તો થોડુંક લેવડાવે સંદીપભાઈને ક્યાં વાંધો છે કામાસી ઈ તો ઘણું સારું છે. તી લઈ દે હે જી કે હે લઈ દે ને મારે પછી લેવા ન જાઉં લઈ ન દેવું બેગ દી હાલે ને એટલું હું કહું લઈ દેજો મારે પછી તોફાન કરતા બાયું માણસ થોડા દુકાઈને જાય તો એટલે લાવો હવે કંઈ કરવાનું હોય કરી નાખું. શીરો હું કરી નાખું. આથી કર નાખ તું કર નાખ તાર હાહું કરી નાખે અમે તા બે જણી ઓલિયું કહેવાય કાં બેન. હા તું કર નાખ તાર છોકરો ગયો દુકાને તો પછી મગભાત કરતા વાર નહીં લાગે. હાલ તાર હાહું તો કઈ આવે વળી ક્યાં ઊભી ગયા હોય ખબર નહીં. ત્યાં બેનને કહું કે હાલો આપણે બે રાંધવા માંડીએ તો વહેલું પતવા માંડે. હા હાસી વાત છે. હાલો હું બકડિયું માસી આ કોથરામાં પડ્યું ને અંદર તો કાઢી લઉં ને ઘી ક્યાં પડ્યું કંઈ ખબર છે તમને? ઈ તો આવતા હાહુન બોલાય તો ખબર હો મને કંઈ ખબર છે નહીં. એની આ કોથરામાં ક્યાં નાખ્યું મને તો કંઈ જડ્યું નહીં કાઢ્યું મેં બાકી મને કંઈ ખબર છે નહીં. જો બેન હા તી લ્યો ને ઈ તો હું હમણાં પૂછી લઉં ક્યાં ગયા હે બાઈ. મને બધી ખબર હોય તો મારા ઘરની સાચી વાત છે. તો શું વાત કરો છો બેન ભાઈ બે? હે એ તમને કહું છું કાંઈ નહીં મમ્મી બસ જો સોનલબેન કે ભાઈ હવે અત્યારે કંઈ ખરીદી કે નથી ને મેં કીધું કે ના હવે કંઈ ખરીદી છે નહીં. હું કહું બધી લગભગ તો પૂરી થઈ ગઈ મારે જાનવીને બેયને હવે તો હું કહું કંઈ ખરીદી બરીદી છે નહીં. હા બસ જો મમ્મી હું એને જ વાત કરતી હતી હું ખરીદી થઈ ગઈ ને હવે તમારા બેયને કંઈ વધારે કામ નથી ને તો કે ના બેન હવે કાંઈ નથી. તો પછી હું બસ એ વાત કરતી હતી અને જાનવી ભાભી લગભગ આજ તો આવવાના નથી ને આજ લગભગ મમ્મી સંદીપ અત્યારે તો જો મેં ફોન કર્યો તો પાછી તમે કહેતા હતા ને કે રસોઈ કરવી તો વળી કે એ બાને કરું ને વધારે તો એ નહીં આવે હો અત્યારે મમ્મી છે ને જમી કરીને આવશે બા કે તું છે ને કે અત્યારે જમીને જા તો કે આ વાંધો નહીં એટલે હો મમ્મી. બરાબર તું જાણી એમ કહેતી હતી કે નહીં મમ્મી એમ કહેતા હતા હું જો બેન હું તને એમ નથી કહેતી પણ તું છે ને ભાઈનો સાથ દેમાં એટલા જો હું તને કહું છું જયદીપ કે તમે છે ને બે જણા કાયમ જાવ ને એમાં નથી પહોંચાતો. આપણે એટલા ઘરની એટલી ખરીદી ક્યાં કરવાની હતી અડધી ખરીદી તો કરી દીધી હે તો તમે બે જણા કાયમ જાવ આવો પછી આપણે એમ ભલે હમણાં લગ્ન છે પછી કાયમ સારું ન લાગે ને અટાણથી તો એને હેવા કરશે કાયમ ગામમાં લઈ જવાની પછી એટલી હેવા થઈ જાય પછી હું કહીશ ને તો એને નહીં ગમે એટલે તને અટાણ કહું છું તને દુઃખ ન લાગે જયદીપ? મમ્મી
જયદીપ નથી બોલતો એટલે એમ નહીં કે તમારે એને બધું કહેવાનું. પહેલાં હતો એ કરતાં કેટલો સુધરી ગયો છે. ભાભી એવાય પછી એટલું તમે નથી સમજતા. તમે કહો કાંઈ એમ ખરીદી કરવા. હું તમને વાત કરું ચોખ્ખી. જયદીપ એમ કીધું છે કે એના ભેગું કોઈ જવાવાળું નથી ને, એટલે એના ઘરની ખરીદી બાકી છે ને, એટલે હું એના ભેગો જાઉં. એ કેના ભેગી જાય? એના પપ્પાને એવી રીતે બિચારાને ઠીક નથી રહેતું. પવન કાનમાં જાય તો એને નથી એવું તકલીફ છે. એના મમ્મી ઘર સંભાળે કે એના ભેગા જાય એટલે એ જાય છે ભાઈ. અને તમે એમ કહો છો કે કાયમ જાઓ. હવે તમે વિચારો, થોડુંક તો વિચારો. મમ્મી જાનવી ભાભીનું એને કોણ છે બિચારાને? આપણે તો એને સોખવટ કરાય ને કે અમે આવી રીતે જઈએ ખરીદી કરવા જઈએ તો એને મને એમ તો કહેવાય ને કે મમ્મી એના ઘરની એને ખરીદી બાકી સેતી જાય. મને તેમ કાંઈ નહીં તો થઈ ગઈ તો કાંઈ હું 2 જણા જતા હે બાઈને. મારે તો પછી એમ જ હું તો વિચારું બેન, હું કંઈ પછી ઓલું થોડું કરું. કાંઈ વાંધો નહીં મમ્મી, તમને ક્યાં ખબર હતી? તમને ખબર નથી એટલે તમે મને આમ કહેતા હતા. કાંઈ વાંધો નહીં, એના ઘરની એને ખરીદી બાકી છે ને એટલે હું એના ભેગો જાતો. એ કે છે ને મારે પછી કે કોણ આવે મારા ભેગો? હું કે ના હું આવીશ. તો કે ના મમ્મીનું ઓલું થાય. ના કાંઈ નહીં થાય. એટલે મેં તમને અત્યાર સુધી વાત ખબર ન પડી એટલે ન કીધી ને હવે સોનલને પડી ખબર તો એ તમને કહે છે. અને મમ્મી તું ભાભીને આવી રીતે તું ઘણી આવી રીતે ન બોલજે મમ્મી. તું એને દીકરીની જેમ રાખજે. હજી કહું છું મમ્મી, તો તમારા બેયનો સંબંધ છે ને કોઈ કે નહીં ને એવો રહેશે. હું તમને હજી જો સાચી વાત કરું, તમને એમ ન થાય કે મારી દીકરી મને વારંવાર ટોકે. એ બે ભાભીને ને ભાઈને જેમ રહેવું એમ તમે રહેવા દેજો મમ્મી. તમારી ઓલામાં વયા જશો ને કે અમે પહેલાં આમ રહેતા હવે તમે આમ રહ્યો તો એ નહીં હાલે. 1 2 ને 3 મમ્મી એ વસ્તુ નહીં હાલે. એટલે પહેલાં તમને હું સમજાવું છું. એટલે કે હું કહીને એમ નથી કહેતી કે તમે ન જાઓ ન કરો ન. એની રીતે રીત છે, ફરવા જાય છે, ખાવા પીવા જાય છે. કોઈ દી મેં એને કીધું મને લઈ ગયા ન લઈ ગયા. આપણે સમજીએ કે નવા છે તો જાય ને ફરે, પણ પછી કંઈ હાવલું ન હોય. અરે મમ્મી તમે કેમ આમ સમજતા નથી? એટલું તો સમજો તમે મમ્મી કે હજી તો એ લોકોની સગાઈ થઈ, હવે લગ્ન થશે. તો તમે અહીંયા અત્યારથી આવું કરશો તો નહીં હાલે મમ્મી. હું જો તમને સાચી વાત કરું, અમારે આમ જ બગડ્યું. મારા સાસુને કાંઈ મેળ આવે નહીં, અમે જ્યાં આવીએ એને કંઈ ગમે નહીં. એમ ના હાલે. એની રીતે એ જે એની લાઈફ હતી જીવા, હવેની જે છે ને એ રીતે જીવે છે. અને જાનવી ભાભી એવા નથી કે આ ઘરમાં એ નહીં કંઈ ઓલું કરે. એટલું તમે યાદ રાખજો મમ્મી. બસ બેન કાંઈ વાંધો નહીં, થઈ ગયું. મમ્મીને બિચારાને ક્યાં ખબર હતી, બરાબર ને મમ્મી? એ તો હાયલા રાખે. અને હવે મમ્મી હું જાઉં એટલે પાકું તમને લેતા જાઉં. પછી હું એમાં હું ને મમ્મી મને એમ થાય મમ્મી નહીં આવે. મમ્મીને કામ હોય, થાકી જતા હોય એટલે પછી હું મમ્મીને શું કહેવાય ન કહું. હવે આવજો મમ્મી, તમે આવજો, પપ્પા આવજો, બધા હારે જાઉં ગાડી લઈને, બરાબર ને સોનલ? હા ભાઈ, અત્યારે તારો ફરવાનો ટાઈમ છે, 2 માણસને રહેવાનો ટાઈમ છે, એકબીજાને સમજવાનો ટાઈમ છે. એટલે તું છે ને તારી રીતે તું રહે. અને બસ હા એ એમ નથી કહેતી નિયમની બહાર નહીં જવાનું ભાઈ. આપણી જે ઓલામાં રહેતા હોય એમાં જ રહેવાનું. હું તને એમ નથી કહેતી, બરાબર ને ભાઈ? હા બેન, હું તો કંઈ નહીં, હું તો ઘરમાં કામ કરું ને તમારી થઈને રહેવાનું છે મારે ત્યાં. બસ આમ જ કરવાનું છે. હું તો ક્યાં કોઈ દી કંઈ કોઈને મહિના માર્યું કંઈ કે માં છે મારી માં છે તું એ મુલારે ના એ મુલારે. માતા કીને કહેવા જાય? કોઈને કહી ન હગે બેન, માતા કોઈને ન કહી હગે. મમ્મી હું તમને સમજાવું મમ્મી, હું એવું નથી. માં જ કહેવાય, માથી વાલું કોઈ હોય જ નહીં. એટલું તમે સમજો. પણ જ્યારે તમે એમ કહો કે ભાભી આવે ને પછી શાંતિથી તમારે કોણ છે તમે ભાઈ ભાભી પપ્પાને તમે? હું તો ક્યારેક આવું પણ તો તમે તમારું ઘર સંભાળીને શાંતિથી 2 માં દીકરીની જેમ રહો ને તો સરસ જીવન આવશે. એકવાર મનમાં ખટાશ પડી ગઈ ને તો પછી જિંદગીભર નહીં તમારું ઓલું થાય. એટલે મમ્મી હું તમને કહું છું. જી હોય બીજું શું કેવું?